ગુડ મોર્નિંગ ને સીતારામ મિત્રો. આજે આપણો વિડિયો નંબર છે 7 અને આજે આપણે બનવાના છીએ સુપરમેન. પછી હું નીકળી ગયો કરિયાણાની દુકાને જવા માટે, કારણ કે સવારના પોરમાં આપણે જવાનું હતું બહાર, એટલે નાસ્તો તો કરવો જ પડશે. જો મારે નાસ્તો કરવો હતો એટલે મને ઘરેથી કીધું કે ભાઈ હું જે વસ્તુ મગાવું એ વસ્તુ લઈ આવો તો જ તમને મળશે નાસ્તો. એટલે હું ને મારી માળકી બે થઈને નીકળી ગયા બહાર અને જાય છે અમે નાસ્તો લેવા. સવારના પોરમાં આપણે એક નીકળી ગયા રોડ ઉપર, જ્યાં આપણે જે વસ્તુ લેવાની હતી વસ્તુ લેવા માટે આપણે પહોંચી ગયા કરિયાણાની દુકાને. કરિયાણાની દુકાને પહોંચીને આપણે લીધી આલુ સેવ. એ નાસ્તામાં જરૂર પડશે એની, એટલે હું લેવા આવ્યો તો મારી માળકી જોડે આલુ સેવ. જોઈ લ્યો ભાઈ, આપણી માળકી એટલે માળકી, કાંઈ ન ઘટે. ને આલુ સેવ ઘરે પહોંચીને મને ખબર પડી કે આપણા માટે બનેલા હતા બટેટા પૌવા, ને એમાં જ નાખવાની હતી આલુ સેવ. તો હાલો મિત્રો, કરો સવારનો નાસ્તો અને આપણે કરીએ બટેટા પૌવા અને આલુ સેવનો નાસ્તો. અને આવી ગયા તુષારભાઈ આપણે તેડવાના. આપણે નીકળી ગયા છીએ આપણા ધંધે, અને ધંધે તો જવું જ પડશે વાલા. સવારના પોરમાં અમે નીકળી ગયા છીએ અમારા ધંધે. આજે અમે થોડાક વહેલા, એ ભાઈ જોતો તો જો કે અડાડી નો દે કે આપણે યાર. અને રસ્તામાં મળી ગયો આપણે પેન્ટાલુઝનો શોરૂમ. આપણે એમ થયું કે હાલો આપણે ખરીદી કરી આવી, તો હમણાં થોડીક કડકી હાલે એટલે તુષારભાઈને કીધું આગળ જવા દે ને, પછી આવતા પગારે કે આવતા ધંધે જાશું આપણે. એટલે અમે રોડ ઉપર નીકળી ગયા. પછી વિશ્વાસ નહીં આવે મિત્રો, રસ્તામાં મળી ગયો આપણે લાલો, જે જ્યારે ગુજરાતમાં ધૂમ મચાવે હે, કાંઈ નો ઘટે એવી ધૂમ મચાવે હે. લાલો એટલે લાલો હો, બાકી લાલભાઈ હે લાલભાઈ. પછી પહોંચી ગયા આપણે આપણી રેકડીયાના. ભગત આવી ગયા આડા કેમેરામાં, આપણા વિડીયોને છીન ભીન કરી નાખ્યો. પણ કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો આગળ જારી રાખશું. તુષારભાઈએ લઈ લીધો છે કેરબો અને ભરતભાઈ જોવે છે ટીવી, કારણ કે એને આવતી હતી બપોર વચારે નીંદર, તો મને કે લાવના ટીવી જોઈને ટાઈમ કાઢું. પછી તુષારભાઈએ રેકડી ખોલીને કરાવી દીધું છે ઘૂઘરા તરવાનું ચાલુ. કે ભાઈ તુષારભાઈ ધરે છે ઘૂઘરા અને બનાવે મસ્તીના ઘૂઘરા. જો ગરાક પણ વેઇટિંગમાં ઊભા છે એવા ઘૂઘરા હાલે, બૂમા બૂમ ને બહાટી, એમાં કાંઈ ન ઘટે. પછી પડી ગઈ સાંજ ને આપણે કર્યો આપણી રેકડીની આગળ ભડકો, કારણ કે તે દી હતી બહુ ટાઈટ અને કચરો વધારે ભેગો થઈ ગયો હતો. એટલે કચરો સળગાવીને આપણે ગયા ભરતભાઈની દુકાને. ને ભરતભાઈ ને ડવભાઈ ને બધા દાંત કાઢતા હતા. મેં કીધું લાઈને જોઉં છે ને દાંત કાઢ્યા તો આ ભાઈના દાંત કાઢતા તો ભાઈ શરમાઈ ગયા ને મોઢું કરી લીધું ઓલી બાજુ કે ભાઈ બહુ મારી મસ્તી કરો માં, મને લાવો રૂપિયા, મારે થાય છે મોડું. ભરતભાઈ કે એક જ શરતે પૈસા આપું, પેલા બોલ સુપરમેન. પછી રસ્તામાં આપણે કોઈ ન મળ્યું તો મને એમ થયું લાઈને ચાંદા મામાનો વિડીયો જ ઉતારી લઈએ આપણે. બાકી રસ્તા ઉપર તો કોઈ હે નહીં. અને હવે આપણો સમય આવી ગયો છે સુપરમેન બનવાનો, કારણ કે હવે પુખ્તા થાય મોડું ને આપણે બની ગયા સુપરમેન. તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો. ધમ મોકલો.